ખૂબ જ જાડી હતી. એટલે મેં એક યોગા ક્લાસમાં કસરત કરવા જતી. એક દિવસ ક્લાસમાં કોઈ નહોતું. ત્યારે અશોક સાહેબે કસરત કરતાં કરતાં મને કહ્યું કે જો આ કસરત કરવામાં આવે તો રિઝલ્ટ તરત મળશે. અને પછી નમસ્કાર મિત્રો, મારું નામ પૂંજા છે. મારી ઉંમર 32 વર્ષની છે. મારા લગ્ન સંજય નામના યુવાન સાથે 2 વર્ષ પહેલાં થયા હતા. મારા માતા પિતા નાનપણમાં મૃત્યુ પામ્યા હતા. મને મારા મામાએ મોટી કરી હતી. જ્યારે હું 30 વર્ષની થઈ ત્યારે મારા મામાએ મારા લગ્ન સંજય નામના યુવાન સાથે કરી દીધા. સંજય ગામની અંદર એક કરિયાણાની નાની દુકાન ચલાવતો હતો. લગ્ન પછી મારું જીવન ખૂબ સુંદર હતું. સંજય મને ખૂબ જ પ્રેમ કરતા, પરંતુ લગ્નના 2 વર્ષ થયા પણ અમારે કોઈ સંતાન નહોતું, એટલે થોડું દુઃખ થતું. અમે બંનેએ ઘણી બધી મોટી હોસ્પિટલમાં દવા કરાવી, પણ પરિણામ સારું નહોતું આવ્યું. પણ ઈશ્વરને ઘેર દેર છે, અંધેર નથી. 2 વર્ષ પછી મને સારા દિવસો આવ્યા અને મને એક દીકરીનો જન્મ થયો અને તેનું નામ અમે કાવ્યા રાખ્યું. પરંતુ હજુ કાવ્યા માંડ 1 વર્ષની થઈ ત્યારે અચાનક સંજયને જ્યાં ગંભીર તાવ આવ્યો અને લાંબી સારવાર બાદ તેનું મૃત્યુ થયું. હવે જીવનમાં હું એકલી થઈ ગઈ હતી. મારી પાસે કોઈ સહારો નહોતો, કારણ કે સંજયના માતા પિતા પણ મારા લગ્ન પહેલાં ગુજરી ગયા હતા. સંજયના મૃત્યુ પછી મને મારા મામા મામી તેના ઘરે લઈ ગયા. મારા મામાની પરિસ્થિતિ પણ સારી નહોતી, એટલે થોડા દિવસ પછી હું મારા સાસરીએ મારા ઘરે મારી દીકરી કાવ્યાને લઈને પાછી આવી ગઈ. હવે ઘરનો ખર્ચ અને બીજી બધી જરૂરિયાત માટે મેં મારા પતિની કરિયાણાની દુકાન પર બેસવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે મારું જીવન વ્યવસ્થિત થવા લાગ્યું. હું રોજ સવારે દુકાન ખોલતી, કાવ્યાને તૈયાર કરીને મારી સાથે લઈ જતી. હું ગ્રાહકોને સામાન આપતી ત્યારે કાવ્યા મારી બાજુમાં બેસીને રમતી અને બિસ્કિટ ખાતી. ધીમે ધીમે ગ્રાહકો વધવા લાગ્યા, એટલે મેં એક યુવાનને કામે રાખ્યો. તે મને દુકાનના દરેક કામમાં મદદ કરતો. તે ખૂબ જ સમજદાર અને શરમાળ યુવાન હતો. તેનું નામ હતું રાજુ. તે રોજ સમયસર કામે આવતો અને જ્યારે હું દુકાને ના હોઉં ત્યારે તે પૂરેપૂરી દુકાન એકલો સંભાળતો. પણ સતત બેઠાડું જીવન જીવવાથી મારું શરીર વધવા લાગ્યું. હું થોડી જાડી થવા લાગી અને મારી કમરમાં અને પગમાં દુખાવો થવા લાગ્યો. ત્યારે મેં એક ડૉક્ટરને બતાવવાનું નક્કી કર્યું. હું કાવ્યાને સાથે લઈને હોસ્પિટલ ગઈ તો ડૉક્ટરે કહ્યું કે બહેન, તમારે યોગાસન અને નિયમિત કસરત કરવાની જરૂર છે. હું દુકાને પાછી આવી અને રાજુને વાત કરી કે તારા ધ્યાનમાં કોઈ કસરત ક્લાસ કે યોગા ક્લાસ છે? તો રાજુએ કહ્યું કે તેના ઘરની બાજુમાં એક મોટું જીમ છે, ત્યાં યોગા, કસરત, ઘણા બધા ક્લાસ ચાલે છે. હું રાજુને લઈને ત્યાં ગઈ અને બીજા દિવસથી ત્યાં નિયમિત કસરત કરવા જવાનું નક્કી કર્યું. બીજે દિવસે હું સફેદ પેન્ટ અને ટી શર્ટ પહેરીને કાવ્યાને દુકાને રાજુ પાસે મૂકીને ક્લાસમાં પહોંચી ગઈ. ત્યાં મારી મુલાકાત અશોક સર સાથે થઈ. તે યુવાન અને હેન્ડસમ હતા. તે મને શરીરની ચરબી ઓછી થાય તેવી એક્સરસાઇઝ કરાવવા લાગ્યા. તે રોજ નવી નવી કસરત કરાવતા અને તેના લીધે મારી કમરને ખૂબ આરામ મળતો. હવે રોજ રોજ મારી અશોક સર સાથે મુલાકાત વધવા લાગી અને વાતો પણ વધવા લાગી. ધીમે ધીમે મને સમજાયું કે સાહેબ મને પસંદ કરે છે. એક દિવસ કસરત પૂરી કર્યા પછી મને ચા પીવા માટે આમંત્રણ આપ્યું. અમે બંને બાજુના રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે ગયા. સાહેબ મારી આંખોમાં જોતા હતા. તેણે અચાનક મારો હાથ પકડીને કહ્યું, પૂંજા, હું તને ખૂબ પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારા જીવનમાં આવો સમય આવશે. મેં કહ્યું, સર, કદાચ તમને ખબર નથી કે હું વિધવા છું અને મારી એક દીકરી છે. હું ફરીવાર લગ્ન કરવાનો કઈ રીતે વિચારું? એ વાત સાચી છે કે તમે ખૂબ સારા છો, મને ગમો છો, પણ સાહેબે કહ્યું કે પૂંજા, હું તારા વિશે બધું જાણું છું અને ઘણા સમય વિચાર કર્યા પછી મેં તારી સાથે વાત કરી છે. હું તને અને તારી દીકરીને દિલથી અપનાવવા તૈયાર છું. અને રહી વાત સમાજની,
તો સમાજ તો સારું કરો તો પણ વાતો કરશે, અને આપણી જિંદગી, આપણી ખુશીનો ફેસલો સમાજે નહીં, આપણે કરવો પડે છે. 2-4 દિવસ પછી અશોક પોતાના માતા પિતાને લઈને અમારા ઘરે આવ્યો. મેં બધા માટે ચા બનાવી. ચા પીધા પછી અશોકની માતાએ કહ્યું, પૂજા, અમે તને અમારી વહુ બનાવવા તૈયાર છીએ. અને થોડા દિવસોમાં અમારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી થોડા દિવસ લોકોએ વાતો કરી, પણ હું અને અશોક ખૂબ ખુશ હતા. અને આજે રોજ હું કસરત અને યોગા કરવાથી મારું શરીર પણ સામાન્ય થઈ ગયું છે. હું મારી જિંદગીમાં ખૂબ ખુશ છું. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ નથી. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.